આજની ધર્મકથા. પ્રણામ. અંજના સુંદરી અને પવનંજય બંનેની વાતો દ્વારા જીવનના કેટલાક સત્યો, જીવનની કેટલીક હકીકતો અને સંસારને અસાર કેમ કહ્યો છે એના કેટલાક ઉદાહરણો, આ બધું જ આ કથાની અંદરમાંથી સરસ મજાનું જોવામાં મળે. ગઈકાલ સુધી આપણે જોયું કે હવે પવનંજયને લગ્ન નક્કી થઈ ગયા પછી એમને એવું લાગે છે કે મારે ગમે તેમ કરીને અંજનાને જોવી જ છે. એમાં પણ જ્યારે પ્રહસિત એમ કહે છે કે એનું રૂપ જે છે એ કદાચ ઉપરથી બ્રહ્મા ઉતરે તો પણ એના રૂપનું વર્ણન કરી શકે એમ નથી, એવું અલૌકિક ને અદ્ભુત રૂપ છે. એ સાંભળ્યા પછીથી પવનંજયને તો અંદર હવે જાણે એક તાલાવેલી જાગી છે. કામનો જ્વર એવો છે કે જે ગમે તેવા મહાપુરુષને, ગમે તેવા શક્તિશાળી વ્યક્તિને પણ એ એકવાર જો પોતાના ભરડામાં લઈ લે તો પછી એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ હોય છે. પવનંજયને પણ આ જ્વર લાગુ થઈ ગયો અને પ્રહસિતને એમણે બહુ જ સ્ટ્રોંગલી કહી દીધું કે તારે જે કરવું હોય તે કર, પણ મારે ગમે તેમ કરીને અંજનાને જોવી જ છે. એની આંખોમાં આંખો મિલાવી અને મારે એને નજરો નજર માણવી છે. 3 દિવસની વાર અને તેમ છતાં પણ એક ઘડી પણ જાણે હવે એક માસ જેવી લાગે એવી પવનંજયની સ્થિતિ. અને પ્રહસિત એમ કહે છે કે કશો વાંધો નહીં, આજની રાત્રે હું ચોક્કસ અમારા બંનેનું મિલન કરાવવાનો પ્રયત્ન કરીશ. આશ્વાસન મળ્યું અને અપેક્ષાઓ, ઈચ્છાઓ એ કેટલેક અંશે અંદરમાં ઉછાળા મારવાની શાંત થઈ. આશ્વાસન એ એવી વસ્તુ છે કે જે ગમે તેવા સુખને કે ગમે તેવા દુઃખને એ ક્યાંક ને ક્યાંક નબળી દિશામાં જતાં અટકાવી દે. અને એટલે જ આપણે ત્યાં સ્વજનો નામનું એક આખું પરિબળ ઊભું થયું. કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, આ બધી વ્યવસ્થાઓ આર્ય સંસ્કૃતિમાં છે. એનું કારણ જ આ છે કે જીવ જ્યારે દુઃખમાં આવે ત્યારે કદાચ કોઈ એનું દુઃખ દૂર ન કરી શકે, એવું બની શકે, પણ એના દુઃખમાં આશ્વાસન આપવા માટે વ્યક્તિઓ એને મળી રહે એટલા માટે જ આખી આ કુટુંબ વ્યવસ્થા મુકાણી. અનાર્ય વ્યવસ્થાઓ વેસ્ટર્ન કલ્ચરની અંદરમાં જે એકલો માણસ ડિપ્રેશનમાં વહી જાય, નબળો નિર્ણય લઈ લે જીવનનો, એ બધા જે લક્ષણો છે એના મૂળમાં આર્ય સંસ્કૃતિની કુટુંબ વ્યવસ્થા ન હોવાના કારણે છે. પવનંજયને આશ્વાસન મળ્યું. સાંજ પડી અને બસ હવે રાત ઢળવાની તૈયારી છે. પવનંજયને જે આશ્વાસન મળ્યું હતું એનાથી એને મળ્યો એકચ્યુઅલી આનંદ, પણ વિધિની વક્રતા એવી હતી કે આ જે ઘટના થવાની હતી એ ઘટનાના પડઘા વર્ષોના વર્ષો સુધી એ પવનંજયના જીવનમાં વાગવાના હતા. જો પવનંજય આ આજે જોવા ન ગયો હોત, આ તો આપણી પોતાની ધારણાઓ છે, પણ જો પવનંજય આજે આ ક્ષણે અંજનાને જોવા ન ગયા હોત તો ચોક્કસપણે આખી કથા અલગ દિશાની હોત. પણ વિધિનો લેખ છે, કોણ બદલાવી શકે? આપણે બધા જ પ્યાદાઓની જેમ આ વિધિની લેખની પૂર્ણતામાં સહાયક બનીએ છીએ. સાંજનો સમય, રાત પડી, પૃથ્વી પર અંધારું પસરાયું અને ત્યારે પવનંજયના અંદરમાં રહેલી જે ઈચ્છા છે એ અતિ તીવ્ર બની. અને એવામાં જ મિત્ર પ્રહસિત આવી ગયો. એમણે કેટલીક શિખામણ આપી દીધી અને પછી આકાશ માર્ગે માનસરોવરના તીરે એ બંને પહોંચ્યા કે જ્યાં રાજા મહેન્દ્રનો એ આખો ને આખો આવાસ હતો. આવેગમાં દોડી જતા જીવની સ્થિતિ કેવી કરુણ બને છે એની હવે અહીંયાથી શરૂઆત થાય છે. મહેન્દ્ર રાજાએ અંજના માટે 7 માળનો મહેલ ઊભો કરી દીધો હતો. વિદ્યાધર છે એટલે કોઈ પણ વસ્તુઓમાં ઓછપ રાખે નહીં, અને એમાં પણ દીકરી
અને એ પણ પાછી વિદાય લેતી દીકરી, એટલે તો મનની અંદરમાં અતિશય સદ્ભાવ અને સ્નેહ જાગેલો હોય. અને સ્નેહની સરવણીમાં એમણે એના અંતિમ આવાસ એમના પરિવાર માટેના એમાં 7 માળનો અંજનાનો મહેલ બનાવી દીધો હતો. અને અંજના 7મે માળે પોતાની સખીઓ સાથે વાર્તા વિનોદ કરી રહી હતી. પ્રહસિતે 7મા માળે સીધા પવનંજયને તેઓ લઈ ગયા અને એવી જગ્યા શોધી આપી કે જે જગ્યાએથી પવનંજય અંજનાને જોઈ શકે, પણ અંજના અથવા કોઈ પણ વ્યક્તિ પવનંજયને જોઈ ન શકે. પ્રહસિતની આ સહાય. અને રાત્રિનો અંધકાર છે બારે, પણ અહીંયા દીવડાઓનો ઝગમગાટ છે. અને એ ઝગમગાટમાં કોઈ પણ જાતનો પરિચય આપ્યા વિના જ પવનંજય સમજી ગયા કે આ બધી જ કન્યાઓની અંદરમાં અંજના આ જ હશે. અંજનાનું અદ્ભુત રૂપ એને જોઈ અને પવનંજય તાજ્જુબ થઈ ગયો કે ખરેખર આ ભરતક્ષેત્ર છે કે દેવલોક છે, અપ્સરા છે કે સ્ત્રી છે, વિશ્વની શ્રેષ્ઠ રૂપસુંદરી એ મારી પત્ની થવાની છે. એનો ઉલ્લાસ, એનો આનંદ એ હવે પવનંજયના મનમાં માતો નથી. હકીકતની અંદરમાં ફક્ત અંજનાનું રૂપ જોવા માટે આવ્યા હતા. રૂપ જોવાયા પછી નીકળી જવા જેવું હતું, પણ વિધિ, ભાગ્ય એ કંઈક અલગ જ દિશામાં જીવને લઈ જાય એની ધારણા કરતા. એટલે અંજનાના દર્શન થવા છતાં એનું મન ભરાતું નથી ને હજી એને અંજનાને જોઈ રાખવી છે. અને જોઈ રાખવાની ધારામાં ને ધારામાં અંજનાની પોતાની સખીઓ સાથેની વાતચીતો શરૂ થાય છે, જે પવનંજયને સંભળાય છે. અને અંજનાની સખીઓ વાર્તાલાપ સહજ ભાવે કરે છે, જેમાં વસંત તિલકા કહે છે કે અંજના, તું ખરેખર બળભાગી છે કે તને પવનંજય જેવો પતિ મળ્યો. અને ત્યારે બીજી જે સખી હતી મિશ્રકા, એ બોલી કે વસંતા, તું તો ખરેખર માખણ લગાવે છે. બાકી આ ચરમ શરીરી એવા વિદ્યુત પ્રભાને છોડી અને કોઈ આવો પવનંજય જેવો વર વખાણવા જેવો હોય? કોઈ કાળે નહીં. કન્યાઓ ભેગી થઈ છે, મજાક ને મસ્તીનું વાતાવરણ ચાલ્યું છે. ચીડવવું સામાન્યપણે એ બહુ સહજ ઘટના રહે છે જ્યારે મિત્રો અને સખીઓ ભેગા થાય ત્યારે. એટલે મિશ્રકાને જવાબ આપતા તરત વસંત તિલકા બોલી કે તું તો પાગલ છે, બોરનું બીડું નથી જાણતી અને તારે વિદ્યુત પ્રભાનો વખાણ કરવા છે. અરે વિદ્યુત પ્રભા ગમે તેટલા સારા હોય, પણ અલ્પ આયુષ્યવાળા પતિથી આપણી સ્વામીની એને શું કામ? પતિ તો દીર્ઘાયુ હોવો જોઈએ, સમજી? આ બધી જ વાતો કરાય છે અંજના સાથે, પણ પડઘા પડે છે પવનંજયના મનમાં. અને અત્યારે પવનંજયનું ફોકસ ફક્ત અને ફક્ત અંજના છે. વસંત તિલકાની વાતો સાંભળીને પછી મિશ્રિકાએ જવાબ આપ્યો કે વસંતા, તારી તો બુદ્ધિ બહેર મારી ગઈ છે. અમૃત થોડું હોય ને તો પણ અમૃત તો અમૃત જ છે, અને ઝેરના મોટા માટલા ભરેલા હોય તો એ ઝેરનો ઝેર જ રહેવાનું, એને શું કરવું છે? આ બધી વાતો સખીઓની ચાલી રહી છે. આ બાજુ અંજનાને તો ન વસંત તિલકાનો પક્ષ લેવો છે ન મિશ્રિકાનો પક્ષ લેવો છે. એ તો મૌન રહે છે, કારણ કે જો એ વસંત તિલકાનો પક્ષ લે તો એની મિશ્રિકા સાથે એની દોસ્તી બગડે, અને આનો પક્ષ લે તો વસંત તિલકા સાથે એની દોસ્તી બગડે. એટલે એને એમ લાગ્યું કે એ બંને વાતો કરે છે, મારે પ્રતિભાવ આપવાની શું જરૂર છે? એમ વિચારી અને વિચક્ષણ એવી અંજના એ સમયે મૌન રહે છે. પવનંજય આ બધું જોઈ રહ્યા છે, અને અત્યાર સુધી ફક્ત અંજનાની પાછળ જે મન એનું ઘેલું થયું હતું, એ મન હવે અંજનાના કર્મના ઉદયે અલગ દિશામાં ફંટાણું. અને પવનંજયને વિચાર આવે છે કે એની સખીઓ એ વિદ્યુત પ્રભાના આટલા વખાણ કરી રહી છે, અને તેમ છતાં પણ અંજનાના મુખમાંથી એક શબ્દ નીકળતો નથી. એ બતાવે છે કે અંજનાને વિદ્યુત પ્રભાને સાથે રહેવાના જ મનોરથ છે. જો એણે મને મનમાં વસાવી દીધો હોત તો પેલી મિશ્રિકાનું મોઢું બંધ કરી દેત, પણ એને કંઈ જ પ્રતિભાવ ના આપ્યો. એણે બંનેઓને બોલવા દીધા. એનો અર્થ કે મિશ્રિકાના સાથે પણ એની સહમતિ છે. આવેશ શરૂ થયો હતો
વિષયનો આવેશ, કામનો આવેશ કે જેમાં અંજનાને જોવી હતી. પણ આ આવેશમાં ને આવેશમાં જે ઘટના બની એના કારણે એ આવેશ કન્ટિન્યુ રહ્યો અને વિષય બદલાણો. આપણે ત્યાં કોઈ પણ કાર્ય એ જ્યારે જીવ પોતે સ્થિર ભાવમાં હોય ત્યારે જ કરવા કહ્યું છે. પછી એ ચખાણ લેવું હોય કે સંસારનું કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ નિર્ણય હોય, આવેશમાં નિર્ણય ન લેવાય. આવી વાત આપણા વડવાઓના મુખેથી આપણે હંમેશા સાંભળતા આવ્યા છે. પવનંજયને જ્યારે અંજનાને જોવાનો આવેશ જાગ્યો હતો ત્યારે જ એને અટકી જવું હતું કે આટલા બધા આવેશની અંદર મારે જોવા નથી જવું. આતુરતા હોય તો હું જોવા જાઉં, પણ અત્યારે તો આવેશ છે, કોઈ પણ ભોગે મારે જોવું છે, આ આવેશ છે. આ આવેશ હજી શાંત થાય અંજનાના દર્શનથી. એ પૂર્વે જ જે રીતની વાતો થઈ એના કારણે અંદરમાં રહેલા આવેશે ડિરેક્શન બદલ્યું, દિશા બદલી અને આખો ને આખો આવેશ હવે રોષમાં ભભીકો ઉઠ્યો. હું હવે આ અંજનાનું મુખ પણ જોવા તૈયાર નથી. એક ક્ષણે તો એટલો બધો ક્રોધ આવી ગયો કે એણે પોતાનું તલવાર કાઢી અંજનાનું માથું ઉડાડી દેવા માટે તૈયાર થઈ ગયો. વિદ્યુત પ્રભાએ રોક્યો. સ્પર્શિતે રોક્યો, તું શું કરે છે? અને ત્યારે એમ કહે છે કે મારા રોષની આહુતિમાં આજે હું આ અંજનાને હોમીને જ રહીશ. પ્રહસિતને કંઈ આઈડિયા નથી, કારણ કે બધું જ પવનંજયના મનમાં ચાલ્યું છે. અને એટલે પ્રહસિત એને પૂછે છે, આટલી સુંદર સ્ત્રી છે, અપ્સરા જેવી સ્ત્રી છે, તારે જોવી હતી એટલે હું એને અહીંયા લઈ આવ્યો છું, અને તને આટલો ક્રોધ કેમ આવે છે? અને ત્યારે પવનંજય ખુલાસો કરે છે કે એણે જે કર્યું છે એ પાપને હું આજે નહીં, જીવનની છેલ્લી ક્ષણ સુધી પણ માફ કરવા તૈયાર નથી. એટલે મારે હવે આ વ્યક્તિ કે જેણે મનમાં બીજાને રાખ્યો છે અને લગ્ન મારી સાથે કરવાની વાત છે, એને હું કોઈ કાળે છોડવા તૈયાર નથી. હું હમણાં ને હમણાં એને હણી નાખીશ. પ્રહસિત સમજાવે છે કે અંજના નિરપરાધી છે. એ અને પાછી સ્ત્રી છે એટલે એ તો અવંધ્યા છે, એને કેવી રીતે વંધી શકાય? પવનંજય કહે છે કે અંજના નિરપરાધી છે, આવું ભૂલથી પણ બોલતો નહીં, અને પોતાનો અતિશય રોષ એ વ્યક્ત કરે છે. અને ત્યારે પ્રહસિત બહુ જ સખત શબ્દોની અંદરમાં એને કહી દે છે, ખરેખર કહું છું મિત્ર, અંજના નિરપરાધી છે. સખીને બોલતી તેણે વારી નહીં, એનું મૂળ કારણ એની પોતાની લજ્જા હશે. એના હૃદયમાં વિદ્યુત પ્રભ છે એવું માનવું એ પૂર્ણપણે સાવ એટલે સાવ વિચિત્ર દિશા છે. અને તેમ છતાં પણ તારે મનમાં જે માનવું હોય તે વસ્તુ અલગ થઈ, પણ અત્યારે હું તને અંજના પ્રત્યે એક પણ અપરાધ કરવા માટે હું તને અલાવ નહીં કરું. પ્રહસિતના સખત શબ્દોથી પવનંજયનો ક્રોધ થોડો અંશે દબાયો. એને જતો કર્યો ક્રોધ મારવાની અપેક્ષાએ, પણ જેટલું જતું કર્યું એટલો અંદરમાં એ વધ્યો. આપણે ત્યાં સહન કરવાની ના છે. બે રસ્તા છે આપણે ત્યાં. યા તો જે પણ વસ્તુ દુઃખરૂપ આપણને લાગે છે એને સ્વીકારી લઈએ કે આ આમ જ છે અને એમાં કશો વાંધો નથી, આ મારું ભાગ્ય જ છે. સામો જે પણ કરે છે એમાં સામાનો કોઈ વાંક નથી, મારું ભાગ્ય છે, મેં કોઈક ભાવમાં કર્યું છે ને હું ભોગવું છું, એમાં શું? આવો સ્વીકાર ભાવ. અને અથવા ત્યાંથી પૂર્ણપણે નીકળી જવું કે ભાઈ મારાથી સહન નહીં થાય, કારણ વગરના આપણા બંનેના સંબંધો બગડે, ક્રોધ થાય, કર્મ બંધ થાય, હું અહીંયાથી ખસી જાઉં છું. આ બેમાંથી એક રસ્તા એ જેણે નથી લીધા અને જેણે વચલો રસ્તો લીધો છે કે જેમાં બહારથી સહન કરવાનું આવે કે કાંઈ વાંધો નહીં, તમે કરી રાખો, વાંધો નહીં, હું કરીશ, હું સહન કરીશ, અને અંદરથી એ જેનું સહન કરે છે એના પ્રત્યે ક્રોધ ઊભો થાય, ક્રોધ ટકેલો રહે કે જો મારું બસ ચાલે તો હું આને છોડીશ નહીં. ભલે અત્યારે હું સહન કરું છું કારણ કે હું દબાયેલો છું કે દબાયેલી છું, પણ એક દિવસ એવો આવશે કે જ્યારે હું બતાવી દઈશ. જ્યારે આવી રીતે સહન કરવાનું આવે ત્યારે જે ઘટના અને જે કર્મ બંધ થાય છે એ ભયંકર હોય છે. યા તો સ્વીકાર અને યા તો ખસી જવું. પણ પવનંજયના હાથમાં અહીંયા ન ખસી જવું હતું, ન સ્વીકાર હતું,
પ્રહસિતની વાતો સાંભળીને એને ખ્યાલ આવી ગયો કે હવે હું અહીંયા બીજું નવું કંઈ જ નહીં કરી શકું. એટલે એણે સહન કરવું પડ્યું અને પોતાના આવેશને દબાવી દીધો મનમાં. જે આવેશ અંદરની અંદરમાં એના ક્ષણે ક્ષણે ગુણાકાર થવાના શરૂ થયા. તરત જ ત્યાંથી આકાશ માર્ગે પોતાના આવાસે બંને જણા નીકળી ગયા. જે ઉમળકાથી પ્રેમથી તે અંજનાના રૂપના અમૃતનું પાન કરવા આવ્યો હતો, એટલા જ દ્વેષથી અને વેરથી પવનંજય પાછો ફર્યો. આવા સ્થાને આવ્યા પણ એને ઊંઘ નથી આવતી. એક બાજુ અંજના સાથે પિતાજીએ પોતાનો વિવાહ કબૂલી દીધો છે અને બીજી બાજુ અંજના પ્રત્યે એના દિલની અંદરમાં ભયંકર તિરસ્કાર જાગ્યો છે. શું કરવું? આવા અનેક વિચારોના આતશમાં એનું દિલ સળગી રહ્યું છે. અનેક વિચારો કરવા છતાં કોઈ પણ જાતનો નિર્ણય પર ન આવી શક્યો. એટલે એણે પ્રહસિત યાદ આવ્યો કે ક્યારે સવાર પડે ને હું મિત્રની સલાહ લઉં. અને વિચારમાં ને વિચારમાં એને રાત્રિ જગો થયો. આખી રાત પોતાના ક્રોધને એને પંપાળ્યો. આખી રાત પોતાના આવેશને એને ગુણાકાર સાથે બમણો કરતો થયો. અને આખી રાતની અંદરમાં, એક જ રાતની અંદરમાં એટલી હદ સુધીનો દ્વેષ ઊભો થયો કે જે વર્ષોના વર્ષો સુધી ખેંચી શકાય. આ બાજુ પ્રહસિત પોતાના આવાસમાં ગયો પણ ખૂબ ચિંતાતુર હતો કે મિત્ર પવનંજય કોઈ પણ એવું દુસ્સાહસ ન કરી જાગે. એ માટે પોતે પણ જાગ્યો પોતાના શયનખંડમાં અને કોઈ પણ ઉપાય દ્વારા પવનંજયના હૃદયમાંથી અંજના માટેનો દુષ્ટ વિકલ્પ દૂર થાય એની માટે યોજના વિચારી રહ્યો હતો. અરુણોદય થાય છે. બંને મિત્રો મળે છે. સામે ચડીને પ્રહસિત પવનંજયના શયનખંડમાં આવે છે. પવનંજય તો આપણ રાત જોતો હતો. એને જોતાં જ એ બેઠો થયો, પ્રહસિતને પૂજાની બાજુમાં બેસાડ્યો અને તરત કહી દીધું, પ્રહસિત, અંજના સાથે લગ્ન કરવાથી હવે સર્યું, મારે નથી કરવું. અને પ્રહસિત એને કહે છે કે મિત્ર, તું જરા સ્વસ્થ ચિત્તે વિચાર કર. હજી કોઈ એક શબ્દ વાક્ય પૂરું થાય એ પહેલાં જ પવનંજયનો આવેશ ફરીથી નીકળે છે. મારું મન અત્યારે ઘણું જ વિવળ છે. હજુ પણ એ શબ્દો મારા કાનમાં શૂળની જેમ ભોકાયા કરે છે. અને પ્રહસિત એને સમજાવે છે, ઠારે છે, ઉપશમ ભાવમાં લઈ જાય છે. તારી વાત સાચી છે, પણ જો અંજનાના રાત્રિના સંયોગોનો વિચાર કરીશ તો તને અંજના ખરેખર બિનગુનેગાર લાગશે. લગ્નના આગલા દિવસોમાં સખીઓ કન્યાની સમક્ષ પતિના ગુણ અને દોષ બોલી અને કન્યાનું રંજન કરે, એને ચીડાવે, એમાં પતિને કોઈ હલકો નથી પાડતું. અને આપણી સંસ્કૃતિના હિસાબે આવા પ્રસંગની અંદરમાં કન્યાનું મૌન રહેવું એ જ ઔચિત્ય છે. તો પછી સખીઓની વાતચીતમાં, વાર્તા વિનોદમાં એ ભાગ ન લીધો એણે, એ તો એની લજ્જાનું કારણ ગણાય. એ નિર્લજ્જ નથી એવું એનાથી સમજાય. તો પછી અંજનાના મૌનમાંથી તારે એ અર્થ ન કાઢવો જોઈએ કે એના હૃદયમાં વિદ્યુત પ્રભ છે અને તું નથી. તારે એ જ અર્થ કાઢવો જોઈએ કે એ વાર્તા વિનોદ હતો, એ સાહજિક ઘટના હતી. મિત્ર કેવો હોય? કોઈ જ્યારે આવેશમાં હોય ત્યારે એની સાથે વાત કઈ રીતે કરાય, એની આ સરસ મજાની બધી શીખ આપતી ઘટનાઓ છે. પવનંજયનો રોષ જરા પણ ઓછો થવા માટે શક્ય નથી થતો. તું ગમે તે કહે, પણ મારી એના પ્રત્યે પૂરેપૂરી અરુચિ થઈ ગઈ છે. અને જે વસ્તુ પર અરુચિ થઈ ગઈ હોય એ પછી ગમે તેવું મિષ્ટાન હોય ને તેમ છતાં પણ ખાવું ન જ ભાવે. એટલે અરુચિથી એવું ખાવાની જરૂર પણ મને દેખાતી નથી. પ્રહસિત સમજાવે છે કે આમાં એક ગુણિયલ સ્ત્રી માટે તું બારોબાર અન્યાય કરી રહ્યો છે. સામસામા વાદ વિવાદ ચાલે છે અને પવનંજય સ્પષ્ટપણે કહી દે છે કે મને કોઈ અન્યાય દેખાતો નથી. હજી ક્યાં હું એને પરણ્યો છું? એને જાય, બીજા કોઈ રાજકુમાર ગમતો હોય તો જાય એની પાસે. અને ત્યારે પ્રહસિત કહે છે કે આવા શબ્દ પણ પવનંજય ન બોલાય. આર્ય દેશની કન્યા એક જ વખત મનનું દાન કરે છે અને અંજના મનથી તને વરી ચૂકી છે. હવે એમાં કોઈ ફેરફાર શક્ય જ નથી. એ જે હોય તે હોય, મારે નથી કોઈ લેવા દેવા નથી. હું એને નથી જ પરણવાનો. ચાલ હવે આપણે અહીંથી નીકળી અને નગરમાં જઈએ, મારે આ વિષય પર વધારે વાત કરવી નથી. પ્રહસિતનો હાથ ખેંચી અને એને બહાર લઈ જવા માંગે છે. આ બંનેનો વાર્તાલાપ કઈ દિશામાં આગળ વધશે? અને ખરેખર આ એક નાનકડો પ્રસંગ એ શું એટલો મોટો લાગે કે આપણને એમ લાગે કે આખું જીવન, વર્ષોના વર્ષો સુધી
પવનંજયના મનમાં રોષ સચવાયેલો રહે? સામાન્યપણે આપણે કોઈની વાતો પરથી જ્યારે ક્યાસ કાઢીએ છીએ, એ વ્યક્તિ માટે ધારણાઓ બાંધી લઈએ છીએ, કાચા કાનના બનીએ છીએ, ત્યારે આપણે કેવડી મોટી ભૂલ કરીએ છીએ એ આ પવનંજયનો દૃષ્ટાંતમાંથી આપણને શીખવા મળશે. કેટલીય વાર એવું બની શકે કે બોલાય કંઈક અને હોય કંઈક. આપણે જે છે એ અસ્તિત્વનો વિચાર કરવો જોઈએ, જે બોલાય છે એ પર્યાયનો વિચાર ન કરવો જોઈએ. એવી સમજણ કેળવવા માટે સ્થિરતા હોવી, આવેશ વગરના હોવું એ કેટલું જરૂરી છે એ પવનંજય આપણને શીખવાડે છે. આવી અનેક વસ્તુઓ પવનંજય પાસેથી શીખવી છે, અનેક વસ્તુઓ અંજના પાસેથી શીખવી છે. એ બધી જ શીખવવાની એ જાણે પાઠશાળા અને વિદ્યાશાળા હોય એવી આ સરસ મજાની વાર્તા તરફ આવતીકાલે ફરીથી માંડીએ પગ. ત્યાં સુધી જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.